રાજકોટ શહેરના કેટલાક વિસ્તારોમાં દૂષિત પાણી વિતરણની ફરિયાદો સામે આવતા મહાનગરપાલિકાએ તપાસ હાથ ધરી છે। વોર્ડ નંબર 7, 4, 8 અને 6 માં લેવામાં આવેલા પાણીના નમૂનાઓમાં બેક્ટેરિયાની હાજરી જોવા મળી હોવાનું સામે આવ્યું છે। આરએમસી દ્વારા 18 વોર્ડમાંથી કુલ 8214 નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેમાં 6 નમૂનાઓ ફેલ થયા છે। પ્રાથમિક તપાસમાં પીવાના પાણીની લાઇનમાં ડ્રેનેજનું પાણી ભળતું હોવાનું તારણ સામે આવ્યું છે। મહાનગરપાલિકાએ નાગરિકોને દૂષિત પાણીની સમસ્યા જણાય તો તાત્કાલિક સંપર્ક કરવાની અપીલ કરી છે। કયા પ્રકારની ફરિયાદો હતી? નળ તો હાવ આવતા જ નહીં, હજી નથી પાણી નથી આવતા પાણી। 5 મિનિટ પાણી એક બે ટીપડા છે ને અમે 5 જણા છે તો અમાર 3 જણા પછી શું થયું? થોડાક દી પેલા ફરિયાદ કરી હતી, કાંધાભાઈ આવ્યા હતા હોતી અહીંયા। હા, પાણી વાળા આવ્યા હતા ભાઈ, રિપેરિંગ કર્યું કે નહીં? હા, કોર્પોરેટર આવ્યા હતા। તો શું કીધું એને? એને કચેરી તો હમું કરાવી ગયા હતા, ગટર આખી સાફ કરાવી ગયા આખી ગટર સાફ કરાવી ગયા હતા, પણ ફરિયાદ તો હતી હતી જ આ તે દૂરની।